નામો હરિ હંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવાજાયાણમ નામો લોયે સબ સાહુણમ એસો પંચનમોકારુ સબ પાવપણાસણો મંગલાણંચ સવિસિમ પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવો સંતિ સંતિ કરેલો પત્તો ગઈ માણુત્તરમ પત્તો ગઈ માણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર ભગવાન મહાવીર દેશના અધ્યયન નંબર 30 પ્રવચન નંબર 97 આજના પ્રવચનનો વિષય છે ધ્યાન એક સાધના. ધ્યાન એક સાધના એ આજના પ્રવચનનો વિષય છે. અધ્યયન નંબર 30 તપ માર્ગ. તપના આપણા ત્યાં બે પ્રકાર બતાવવામાં આવ્યા છે, બાહ્ય અને આભ્યંતર. કુલ તપ 12 બતાવ્યા છે, એમાંથી 6 તપ બાહ્ય છે અને 6 તપ આભ્યંતર છે. 6 આભ્યંતર તપમાં 11મું તપ છે. 6 આભ્યંતરમાં 11મું તપ છે ધ્યાન. ધ્યાન એ તપ છે. 11મા નંબરનું તપ છે ધ્યાન. ધ્યાન એક સાધના. આજના પ્રવચનનો વિષય એ છે. ધ્યાન એટલે એકાગ્રતા. આપણને પ્રશ્ન થશે, ધ્યાન એટલે શું? ધ્યાન એટલે મનની એકાગ્રતા.
મન સ્થિર થાય, મન એકાગ્ર બને, એને કહેવામાં આવે છે ધ્યાન. ધ્યાન એટલે મેડિટેશન. એને ઇંગ્લિશમાં કહેવાય છે મેડિટેશન. આ ધ્યાન એ તપ છે. ભગવાન એમ કહે છે તમે ધ્યાન કરો. ધ્યાનથી પણ કર્મનો ક્ષય થાય છે. ધ્યાન એટલે મનની એકાગ્રતા. આપણા ત્યાં ધ્યાન 4 પ્રકારના બતાવ્યા છે. ધ્યાનના 4 પ્રકાર છે. એ 4 પ્રકાર ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનું ધ્યાન છે આર્ત ધ્યાન. પ્રથમ નંબરનું ધ્યાન છે આર્ત ધ્યાન. બીજા નંબરનું ધ્યાન છે રૌદ્ર ધ્યાન. બીજા નંબરનું ધ્યાન છે રૌદ્ર ધ્યાન. ત્રીજા નંબરનું ધ્યાન છે ધર્મ ધ્યાન. ત્રીજા નંબરનું ધ્યાન છે ધર્મ ધ્યાન. ચોથા નંબરનું ધ્યાન છે શુક્લ ધ્યાન. ચોથા નંબરનું ધ્યાન છે શુક્લ ધ્યાન. આ 4 પ્રકાર ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. ધ્યાન એટલે મનની એકાગ્રતા. પ્રથમ નંબરનું ધ્યાન છે આર્ત ધ્યાન. આર્ત ધ્યાન એટલે શું? આપણને પ્રશ્ન થશે કે આર્ત ધ્યાન એટલે શું? આર્ત ધ્યાન એટલે રડવું. આર્ત ધ્યાન એટલે રડવું. આર્ત ધ્યાન એટલે કમ્પ્લેન કરવી. આર્ત ધ્યાન એટલે ઝૂરણા કરવી. એને કહેવામાં આવે છે આર્ત ધ્યાન. આર્ત ધ્યાન એટલે અફસોસ કરવો. અફસોસ કર્યા કરે એને કહેવાય છે આર્ત ધ્યાન. કોઈ વસ્તુ છૂટી ગઈ હોય, કોઈ વસ્તુનો કે વ્યક્તિનો વિયોગ થયો હોય અને એને યાદ કર્યા કરે, એની પાછળ રડે, એને કહેવાય છે આર્ત ધ્યાન. ચિંતા કરે, ટેન્શન કરે એને કહેવાય છે આર્ત ધ્યાન. આર્ત ધ્યાન એટલે શું? આર્ત ધ્યાન એટલે રડવું, ચિંતા કરવી, ઝૂરણા કરવી, જેમાં પીડાનો અનુભવ થાય એને કહેવાય છે આર્ત ધ્યાન. આ છે પ્રથમ નંબરનું ધ્યાન, આર્ત ધ્યાન. જુઓ ઘણા જીવો આવું ધ્યાન કર્યા કરતા હોય છે. આખો દિવસ કંઈક ને કંઈક વસ્તુમાં એ પોતે આર્ત ધ્યાન કરે છે. એ પોતે કમ્પ્લેન કરે છે. એ પોતે ફરિયાદ કરે છે. એ પોતે નાખુશપણું અનુભવે છે. કોઈને કોઈ પ્રકારે દુખી રહેવું એને કહેવાય છે આર્ત ધ્યાન. ફરીથી કોઈને કોઈ પ્રકારે દુખી રહેવું, અફસોસ કરવો એને કહેવાય છે આર્ત ધ્યાન. આર્ત ધ્યાનમાં કર્મ બહુ બંધાય છે. જે જીવો આર્ત ધ્યાન કરે છે એ પોતે કર્મને બાંધે છે. બીજા નંબરનું ધ્યાન છે રૌદ્ર ધ્યાન. ધ્યાનનો બીજો પ્રકાર રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાનમાં ગુસ્સો હોય. રૌદ્ર ધ્યાનમાં એને ક્રોધ હોય છે. સ્વરૂપ રૌદ્ર બને એને કહેવાય છે રૌદ્ર ધ્યાન. સ્વરૂપ રૌદ્ર બને
મારપીટ કરે એને કહેવાય છે રૌદ્ર ધ્યાન. કોઈના ઉપર ખીજાઈ જાય, કોઈનું અપમાન કરે, ગુસ્સો કરે એને કહેવાય છે રૌદ્ર ધ્યાન. મારું અથવા મરું, હું મારું અથવા મરું, હું બદલો લઉં એને કહેવાય છે રૌદ્ર ધ્યાન. જુઓ ઘણા જીવો રૌદ્ર ધ્યાનમાં પણ જતા હોય છે. બદલો લેવાની ભાવના હોય, ઈર્ષા હોય, અદેખાઈ હોય એને કહેવાય છે રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન વાળા જીવો કર્મ ખૂબ બાંધતા હોય છે. બીજા પ્રકારનું ધ્યાન છે રૌદ્ર ધ્યાન. ત્રીજા પ્રકારનું ધ્યાન છે ધર્મ ધ્યાન. ત્રીજા પ્રકારનું ધ્યાન એ ધર્મ ધ્યાન. આ ધ્યાનમાં ધર્મના વિચાર હોય છે. ધર્મ ધ્યાનમાં ધર્મના વિચાર હોય છે. જીવદયાના વિચાર હોય, પુણ્ય કરવાના વિચાર હોય એને કહેવાય છે ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાનમાં સમભાવના વિચાર હોય છે. ધર્મ ધ્યાનમાં ખોટું ન થાય એના વિચાર હોય છે એને કહેવાય છે ધર્મ ધ્યાન. ટૂંકમાં ધર્મ ધ્યાનમાં ધર્મના વિચાર હોય છે, અધર્મના વિચાર હોતા નથી, પાપના વિચાર હોતા નથી. પુણ્ય, મૈત્રી, બધાનું સારું થાય આવા વિચાર હોય છે એને કહેવાય છે ધર્મ ધ્યાન. જો ઘણા જીવો આ ધ્યાન કરતા હોય છે, ધર્મ ધ્યાન. ઘણા જીવો આ ધ્યાન કરતા હોય છે ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાનમાં જીવ કર્મ બાંધતો નથી. ધર્મ ધ્યાનમાં જીવ કર્મ બાંધતો નથી, અશુભ કર્મ બાંધતો નથી. કદાચ બાંધે છે તો થોડા બાંધે છે. ત્રીજા નંબરનું ધ્યાન છે ધર્મ ધ્યાન. ચોથા નંબરનું ધ્યાન છે શુક્લ ધ્યાન. ચોથા નંબરનું ધ્યાન શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનમાં જીવ પોતે સ્થિર હોય છે. શુક્લ ધ્યાનમાં જીવ પોતે ધર્મમાં સ્થિર હોય છે. એની સ્થિરતા કોઈ ડગાવી ન શકે. શુક્લ ધ્યાનમાં જીવ પોતે સ્થિર હોય છે, સિદ્ધાંતોમાં સ્થિર હોય છે, અડીખમ હોય છે. પ્રિન્સિપલમાં એ પોતે સ્થિર હોય છે, એને કોઈ ડગાવી ન શકે. એને કહેવાય છે શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન એટલે સમભાવમાં એ પોતે સ્થિર હોય છે. સત્યથી એને કોઈ વિચલિત ન કરી શકે. સત્યમાં એ પોતે ફેરફાર ન કરી. સત્યમાં એ પોતે કોમ્પ્રોમાઇઝ ન કરે. એ ધ્યાનને કહેવામાં આવે છે શુક્લ ધ્યાન. ધર્મ ધ્યાન જેમ જેમ દ્રઢ થતું જાય એમ એમ જીવ શુક્લ ધ્યાન બાજુ જાય છે. શુક્લ એટલે સફેદ, સિદ્ધાંતોમાં મક્કમ હોય, સિદ્ધાંતોમાં અડીખમ હોય એને કહેવામાં આવે છે શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનમાં જીવ કર્મ બાંધતો નથી. શુક્લ ધ્યાનની અંદર જીવ પોતે કર્મ બાંધતો નથી. કુલ ધ્યાન 4 બતાવ્યા. પ્રથમના 2 ધ્યાન અશુભ છે અને પછીના 2 ધ્યાન શુભ છે.
પ્રથમના બે ધ્યાન, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, એ અશુભ છે. એ કરવાની ભગવાન ના પાડે છે. પછીના બે ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, એ શુભ છે. ભગવાન કહે છે એ બે ધ્યાન કરો. જુઓ, દરેક જીવને કોઈક ને કોઈક તો ધ્યાન ચાલતું જ હોય છે. કોઈ જીવ ધ્યાન વગરનો હોતો નથી. ધ્યાન એટલે મનનું ફોકસ. દરેક જીવનું ફોકસ ક્યાંય ને ક્યાંય હોય છે. ભગવાન કહે છે તમે આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં તમારું ફોકસ ન રાખો. તમારું ફોકસ તમે ધર્મ ધ્યાનમાં રાખો. એ મેસેજ આજના પ્રવચનમાંથી આપણે લેવાનો છે. ધ્યાન, ધ્યાન એક સાધના આજના પ્રવચનનો વિષય છે. દરેક જીવનું ક્યાંક ને ક્યાંક તો ધ્યાન હોય છે જ. કાં તો એ આર્ત ધ્યાનમાં હશે, કાં તો એ રૌદ્ર ધ્યાનમાં હશે, કાં તો એ ધર્મ ધ્યાનમાં હશે, અને કાં તો એ શુક્લ ધ્યાનમાં હશે. ધ્યાન વગરની અવસ્થા કોઈ જીવની હોતી નથી. શીખવાનું એ છે કે આપણે અશુભ ધ્યાન ન કરીએ અને શુભ ધ્યાન કરીએ. આજના પ્રવચનમાંથી આપણે એ શીખવાનું છે. બે પ્રકારના ધ્યાન આપણે ન કરીએ, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, એ આપણે ન કરીએ. આપણે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન કરીએ. આર્ત ધ્યાનમાં રાગ હોય છે. હવે આપણે ચાર ધ્યાનના લક્ષણ જોઈ લઈએ. ચાર ધ્યાનના લક્ષણો. આર્ત ધ્યાનમાં રાગ હોય છે, એટેચમેન્ટ. રૌદ્ર ધ્યાનમાં દ્વેષ હોય છે. રૌદ્ર ધ્યાનમાં દ્વેષ, જેલસી હોય છે. ધર્મ ધ્યાનમાં ચિંતન હોય છે. ધર્મ ધ્યાનમાં ચિંતન હોય છે, સ્વાધ્યાય હોય છે. અને શુક્લ ધ્યાનમાં સ્થિરતા હોય છે. અને શુક્લ ધ્યાનમાં સ્થિરતા હોય છે. આ છે ધ્યાનના ચાર લક્ષણો. ફરીથી, આર્ત ધ્યાનમાં રાગ હોય છે. રૌદ્ર ધ્યાનમાં દ્વેષ હોય છે. ધર્મ ધ્યાનમાં ચિંતન મનન હોય છે. અને શુક્લ ધ્યાનની અંદર સ્થિરતા હોય છે. ચાર ધ્યાનના ચાર લક્ષણો. હવે ચારે ધ્યાન વાળા કઈ ગતિની અંદર જાય એ આપણે સહેજ જોઈ લઈએ. ચારે ધ્યાન વાળાની ગતિ. ચારે ધ્યાન વાળાની ગતિ કઈ હોઈ શકે? મૃત્યુ બાદ એના ઉપર આપણે થોડો વિચાર કરીએ. આર્ત ધ્યાન વાળા ની ગતિ, ચારે ગતિ બતાવી છે. આર્ત ધ્યાન વાળા ચારે ગતિની અંદર ફરે છે. રૌદ્ર ધ્યાન વાળા એ દુર્ગતિમાં જાય છે. રૌદ્ર ધ્યાન વાળાની દુર્ગતિ. ધર્મ ધ્યાન વાળાની સદગતિ બતાવી છે. ધર્મ ધ્યાન વાળા સદગતિમાં જાય છે. દુર્ગતિ બે છે, નરક અને તિર્યંચ. સદગતિ બે છે, મનુષ્ય અને દેવ. અને શુક્લ ધ્યાન વાળા ક્યાં જાય છે? કાળ ધર્મ પામીને શુક્લ ધ્યાન વાળા જીવો પરમ ગતિમાં જાય છે. શુક્લ ધ્યાન વાળા પરમ ગતિમાં જાય છે. આ છે ધ્યાનનું ફળ. આર્ત ધ્યાન વાળા, રૌદ્ર ધ્યાન વાળા, એમને અશુભ ફળ મળે છે. અને ધર્મ ધ્યાન વાળા અને શુક્લ ધ્યાન વાળાને શુભ ફળ મળે છે. આપણે બે ધ્યાન કરવાના નથી, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. રાગ અને દ્વેષ હવે આપણે કરવાના નથી. રાગમાં જીવ પીડા અનુભવે છે અને દ્વેષની અંદર જીવને જલન હોય છે.
એ બે ધ્યાનમાંથી આપણે બહાર નીકળી જવાનું છે અને આપણે જીવીએ ત્યાં સુધી આપણે ધર્મ ધ્યાન કરવાનું છે. ત્રીજા નંબરનું ધ્યાન છે ધર્મ ધ્યાન. આપણે કંઈક ને કંઈક ધર્મ કરતા રહીએ એને કહેવાય છે ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાનમાં ચિંતન હોય છે, કંઈક સ્વાધ્યાય કરીએ એ છે ધર્મ ધ્યાન. આપણે માળા ફેરવીએ, સામાયિક કરીએ એ છે ધર્મ ધ્યાન. જીનવાણી ઉપર આપણે થિંકિંગ કરીએ, વિચાર કરીએ, પરમાત્માના ભાવોને આપણે વાગોળીએ એને કહેવાય છે ધર્મ ધ્યાન. આપણે પૌષધ કરીએ, આપણે તપ કરીએ એને કહેવાય છે ધર્મ ધ્યાન. ભગવાન કહે છે તમે ત્રીજા નંબરના ધ્યાનમાં સ્થિર થાઓ. ત્રીજા નંબરના ધ્યાનને મજબૂત કરો. ત્રીજા નંબરનું ધ્યાન જો મજબૂત થશે તો તમે ચોથા નંબરના ધ્યાનમાં જઈ શકશો. ચોથા નંબરનું ધ્યાન છે શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનનો પાયો મજબૂત થશે અને શુક્લ ધ્યાનમાં એ તાકાત છે. શુક્લ ધ્યાન એ ઘાતી કર્મનો ક્ષય કરી શકે છે અને જીવ પોતે પરમ ગતિમાં જાય છે. શુક્લ ધ્યાનની એ તાકાત છે. ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં જવાય છે. ધર્મ ધ્યાન જેટલું મજબૂત, જેટલું વધારે, ધર્મની ક્રિયાઓ જેટલી વધારે, આત્મલક્ષ્ય સાથે, સમ્યક ભાવો સાથે ધર્મ ધ્યાન વધારે એટલા આપણે શુક્લ ધ્યાનની નજીક જઈએ છીએ. શુક્લ ધ્યાનના પણ 4 પાયા બતાવ્યા છે. શુક્લ ધ્યાન જીવને આવે છે પછી એ ધ્યાનની તાકાત એવી છે કે એ ધ્યાનથી 4 ઘાતી કર્મનો ક્ષય થાય છે. જીવ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પામે છે. 4 ગતિનો અંત આવી જાય છે. ધર્મ ધ્યાનમાં રહેવાનું છે અને શુક્લ ધ્યાનને પ્રાપ્ત કરવાનું છે. ફરીથી આપણે શું કરવાનું છે? આખી જિંદગી આપણે શું કરવાનું છે? ધર્મ ધ્યાનમાં રહેવાનું છે અને શુક્લ ધ્યાનને પ્રાપ્ત કરવાનું છે. આજના પ્રવચનમાંથી આપણે આ મેસેજ લેવાનો છે. આપણે આપણું ધ્યાન ધર્મમાં રાખીએ. ભલે કદાચ આપણે સંસારમાં રહેવું પડે પરંતુ આપણું ધ્યાન ધર્મમાં હોય. આપણે સામાયિક કરીએ ત્યારે આપણે સામાયિકમાં ધ્યાન રાખીએ. આપણે માળા ગણીએ ત્યારે ધ્યાનને અહીં તહીં જવા ન દઈએ. આપણે આપણા મનને, આપણા ધ્યાનને આપણે માળામાં રાખીએ. ધર્મની જે ક્રિયાઓ કરીએ ત્યારે આપણે મનને એબસન્ટ ન રાખીએ. આપણું ફોકસ, આપણું ધ્યાન એ ક્રિયામાં રાખીએ. જો સબરી હોય છે, રામ ભક્ત સબરી, રામ ભક્ત સબરી. ભગવાન રામ એક દિવસ આવશે. ભગવાન રામ એક દિવસ આવશે. સબરીનું ધ્યાન હોય છે રામમાં. ભગવાન રામ એક દિવસ આવશે. રોજ પોતે બોર રાખે છે. સબરી રોજ મીઠા બોર લઈ આવે. બોરને ચાખે. મારા રામ એક દિવસ જરૂર મારી ઝૂંપડી ઉપર આવશે. જો સબરીનું ધ્યાન હોય છે રામમાં. સબરી પોતે વૃદ્ધ છે પરંતુ ભક્તિ પરાયણ છે. રોજ પ્રભુનું સ્મરણ કરે છે. સબરી રામ આવશે, મારી ઝૂંપડી ઉપર એક દિવસ રામ આવશે. સબરીનું ધ્યાન છે રામમાં. અને ધ્યાન હોય તો ફળની પ્રાપ્તિ થતી હોય છે. જો ધ્યાન આપણું સાચું હોય તો આપણને આપણું પુણ્ય કર્મ યારી આપે છે. ધ્યાન આપણું સાચું હોય તો કાર્યની સિદ્ધિ થાય છે. એવું જ બને છે કે એકવાર ભગવાન રામ સબરીના ત્યાં આવે છે.
જુઓ સબરીનું ધ્યાન હોય છે રામમાં, એને ફળની પ્રાપ્તિ થઈ, એમના કાર્યની સિદ્ધિ થઈ, એમનું પ્રભુ સ્મરણ સાર્થક થયું. ભગવાન રામ સબરીના ત્યાં આવે છે. સબરીના એઠા બોર એ પોતે વાપરે છે. આ છે ધ્યાનની તાકાત, આ છે ભક્તિનો મહિમા. જુઓ સબરી સંસારમાં રહેતી હોય છે, પરંતુ એનું ધ્યાન ધર્મમાં હોય છે. સબરી સંસારમાં રહેતી હોય છે, પરંતુ એનું મન એ રામમાં હોય છે. આપણે પણ ભગવાનમાં ધ્યાન રાખવાનું છે. આપણે પણ સિદ્ધ ભગવાન અરિહંત ભગવાનમાં ધ્યાન રાખવાનું છે. મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા 20 વિહરમાન તીર્થંકર ભગવંતોમાં આપણું ધ્યાન રાખવાનું છે. સિમંદર સ્વામી ભગવાનને આપણે રોજ યાદ કરવાના છે. ભગવાન મહાવીર સ્વામીનું શાસન મળ્યું છે, આપણે આપણું ધ્યાન ભગવાન મહાવીર સ્વામીમાં રાખવાનું છે. ધ્યાન આપણે નાની નાની વસ્તુઓમાં ન રાખીએ. ધ્યાન આપણે જ્યાં ત્યાં ન રાખીએ. આપણે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનથી પાછા ફરીએ અને ધર્મ ધ્યાનમાં આપણે સ્થિર બનીએ. જુઓ મરુદેવી માતા, મરુદેવી માતા પોતે ભગવાન ઋષભદેવના દર્શન કરવા માટે જાય છે. હાથીની અંબાડી ઉપર બેઠા છે. ભગવાન ઋષભદેવને જોવે છે, પ્રભુના દર્શન કરે છે. માતા મરુદેવી પોતાના પુત્ર, પોતાના લાડલા એવા ભગવાન ઋષભદેવના દર્શન કરે છે. પ્રભુ દર્શન એમને સાક્ષાત થયા. મરુદેવી માતાના મનમાં ચિંતન ચાલ્યું કે અહો, ઋષભદેવ પોતે આજે ભગવાન બની ગયા, મારા પુત્ર આજે વિતરાગી બની ગયા. હવે એમને મોહ રહ્યો નથી. હું ભલે ઋષભ કરું છું, પરંતુ ઋષભદેવ ભગવાને મોહ માયા છોડી દીધી છે. સમવસરણની અંદર ઋષભદેવ ભગવાનને બેઠેલા જોયા, એમનું ઐશ્વર્ય જોયું, એમની શક્તિ, એમની મહિમા 34 અતિશયોથી યુક્ત જોઈને માતા મરુદેવી મનોમન ઋષભદેવ ભગવાનને વંદન કરે છે. એ વંદન કરતા કરતા કહેવાય છે, પ્રભુ દર્શન કરતા કરતા એમનું ધ્યાન ઋષભદેવમાં હોય છે. મરુદેવી માતાનું ધ્યાન ક્યાં હોય છે? મરુદેવી માતાનું ધ્યાન ઋષભદેવમાં હોય છે. અને કહેવાય છે, એ ધ્યાનની તાકાતથી માતા મરુદેવી હાથીની અંબાડી ઉપર, હાથીના હોદ્દે કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. મરુદેવી માતાનું ધ્યાન હોય છે ઋષભદેવ ભગવાનમાં. આપણું ધ્યાન ક્યાં છે એ મહત્વનું છે. આપણા મનનું ફોકસ ક્યાં છે એ બહુ મહત્વનું છે. રહો ભલે સંસારમાં, પરંતુ તમારું ધ્યાન ધર્મમાં રાખો. તમારું નામ પ્રભુ સ્મરણમાં અને પ્રભુ દર્શનમાં રાખો. જુઓ માતા મરુદેવી ઋષભદેવ ભગવાનના દર્શન કરવા ગયા હોય છે. પ્રભુ દર્શન કરતા કરતા એમને પ્રભુતા પ્રાપ્ત થઈ ગઈ. એમનું ધ્યાન ઋષભદેવ ભગવાનમાં હોય છે. આપણે પણ ધ્યાનને ક્યાં રાખવું અને ક્યાં ન રાખવું એ આજના પ્રવચનમાંથી આપણે શીખવાનું છે. સમય બહુ કિંમતી છે, ગયા પછી પાછો આવતો નથી. હવે આપણી પાસે સમય બહુ ઓછો છે. એમાં આપણે કાર્યની સિદ્ધિ કરવાની છે. આપણે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ન કરીએ. આપણે ધર્મ ધ્યાનમાં સ્થિર બનીએ. આપણું ધ્યાન આપણે પ્રભુમાં રાખીએ. આપણું ધ્યાન આપણે ધર્મની અંદર રાખીએ. ધ્યાન એક સાધના. ધ્યાનથી, મેડિટેશનથી આપણે કર્મનો ક્ષય કરીએ.
ધ્યાન એ 11મા નંબરનું તપ છે. જુઓ એલાયચી કુમારો, એલાયચી કુમાર પોતે મોહનીય કર્મથી ઘેરાયેલા છે. એલાયચી કુમારો નટ કન્યા પાછળ પાગલ બન્યા છે. એલાયચી કુમારો મારે તો નટ કન્યા જોઈએ, આર્ત ધ્યાન. મારે તો નટ કન્યા જોઈએ, એના માટે જે કરવું પડે એ હું કરું. જુઓ એલાયચી કુમારને આર્ત ધ્યાન હોય છે. બસ નટ કન્યા જોઈએ, બીજું કઈ દેખાતું નથી. માતા પિતાનું ઘર છોડી દીધું, નટ કન્યાની પાછળ ઘેલા થઈ થઈને ઇલાયચી કુમાર પોતે ફરે છે. ઇલાયચી કુમાર દોરડા ઉપર નૃત્ય કરવા માટે ચડે છે. આજે રાજાને રીઝવવા છે, આજે રાજાને ખુશ કરી દેવા છે. આજે મારે નૃત્ય કરવું છે, આજે મારે ડ્રામા કરવા છે. આજે નટ કન્યાના પિતા એને મારે રીઝવવા છે. આજે રાજા પાસેથી મોટું ઈનામ મેળવવું છે. ઇલાયચી કુમારો ઈચ્છાઓ, અપેક્ષાઓ અને નટ કન્યાની પ્રાપ્તિ આર્ત ધ્યાનમાં તરબોળ છે. આર્ત ધ્યાન પીડાનો અનુભવ કરે છે. આશાઓ ઘણી બધી છે. આજે રાજાને રીઝવવા છે. આજે હું એવું નૃત્ય કરું કે મારા સસરા મને નટ કન્યા આપી દે, હું નટ કન્યાને મેળવી લઉં, રાજા મોટું ઈનામ આપે. જુઓ જીવ આવી રીતે સંસારના ખેલ ખેલે છે. જીવ પોતે આ સંસારની અંદર અલગ અલગના નાટક અનુભવે છે, અલગ અલગના નાટક કરે છે. જેમ એલાયચી કુમાર નૃત્ય કરતા હોય છે, એવી રીતે આપણે પણ દરેક જીવ નૃત્ય કરીએ છીએ. આ દુનિયાના રંગ મંડપમાં આપણે પણ પિતા રૂપે, પુત્ર રૂપે બધા રોલ ભજવીએ છીએ. શેઠ રૂપે, સેવક રૂપે આપણે પણ રોલ ભજવીએ છીએ. આપણી પરિસ્થિતિ પણ ઇલાયચી કુમાર જેવી છે, પરંતુ ઇલાયચી કુમારને તો લાભ થઈ ગયો. એ તો કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામી ગયા. મોહ છોડીને આત્મકલ્યાણ કરીને એ પોતે મોક્ષે ગયા. જ્યારે આપણી હજી રજળપાટ ચાલુ છે. આપણા નૃત્ય હજી બંધ થતા નથી. આપણા રોલ ભજવવાનું કાર્ય હજી પૂરું થતું નથી. ઇલાયચી કુમારો નૃત્ય કરે છે. નૃત્ય કરતા કરતા એમની દ્રષ્ટિ એક મુનિના દર્શન કરે છે. ઇલાયચી કુમાર દોરડા ઉપર છે. એમને એક મુનિના દર્શન થયા. એક સ્વરૂપવાન સ્ત્રી મુનિ ભગવંતને વહોરાવી રહી છે. એક સ્વરૂપવાન સ્ત્રી મુનિ ભગવંતને વહોરાવે છે, જમવાનું વહોરાવે છે. આ દ્રશ્ય ઇલાયચી કુમાર જોવે છે. હળુકર્મી આત્મા હોય છે ઇલાયચી કુમાર. ઇલાયચી કુમાર વિચારે છે. આ દ્રશ્યથી એ પોતે ચિંતન કરે છે, વિચારે છે કે અહો સ્વરૂપવાન સ્ત્રી છે, એમની સામે જુઓ મુનિ ભગવંત છે. મુનિ ભગવંતની કેવી વૈરાગ્ય દશા છે. એ સામે નજર પણ કરતા નથી. મુનિ ભગવંત સામે સ્ત્રીના સામે જોતા પણ નથી. એમનો વૈરાગ્ય કેવો છે. આ દ્રશ્યએ એમને હચમચાવી મૂક્યા. મુનિના દર્શન થયા અને હું કેવો આત્મા છું. કેટલા બધા મહિનાઓથી એક નટ કન્યાને મેળવવા માટે હું ગામે ગામ અને શહેરે શહેરે ભટકું છું. હું નૃત્ય કરું છું. મારો મોહ કેવો છે અને આ મુનિની કેવી નિર્મોહી દશા છે. મુનિના દર્શન થયા. ઉપાદાન જ્યારે જાગે છે
ત્યારે નિમિત્ત મળી જાય છે. એવું જ બન્યું આ ઇલાયચી કુમારને. એમનો મોહ પતલો હશે, એમનો રાગ, એનો રંગ બહુ ક્ષણિક હશે. એ પોતે તરત જ કહેવાય છે કે એમનો મોહ તૂટી ગયો, એમનો મોહ શાંત થઈ ગયો. મારે પણ આ મુનિ જેવી દશા મેળવવી છે. મુનિના મુખ ઉપર કેવી શાંતિ છે. મુનિ દર્શનથી ઇલાયચી કુમારનો મોહ તૂટ્યો અને એ જ દોરડા ઉપર કહેવાય છે ઇલાયચી કુમારના 4 ઘનઘાતી કર્મનો ક્ષય થયો. પહેલા ધર્મ ધ્યાનમાં ગયા, ધર્મ ધ્યાનમાં ચિંતન હોય. પહેલા ધર્મ ધ્યાનમાં ગયા ઇલાયચી કુમાર, અને ત્યાંથી પછી સીધા શુક્લ ધ્યાનમાં ગયા. શુક્લ ધ્યાનમાં ગયા, 4 ઘાતી કર્મનો ક્ષય થયો અને દોરડા ઉપર જ ઇલાયચી કુમારને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થાય છે. જુઓ ઇલાયચી કુમાર, એમનું ધ્યાન ગયું મુનિ દર્શનમાં અને કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ. ઇલાયચી કુમારનું ધ્યાન ક્યાં ગયું? ઇલાયચી કુમારનું ધ્યાન ક્યાં હતું? તો કે મુનિ દર્શનમાં. એમને ધ્યાનમાં મુનિ આવ્યા અને આખું મનનું પિક્ચર બદલાઈ ગયું. એમને ધ્યાનની અંદર એક મુનિ ભગવંતના દર્શન થયા અને આખું મન એમનું બદલાઈ ગયું. રાગ ઉતરી ગયો અને વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. ધર્મ ધ્યાન પણ આવ્યું. ધર્મ ધ્યાન આવ્યું એટલું જ નહીં, ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન પણ લાવ્યું અને શુક્લ ધ્યાન કેવળ જ્ઞાન કેવળ દર્શન લાવ્યું. આપણે ક્યાં છીએ એનું મહત્વ નથી, પરંતુ આપણું ધ્યાન ક્યાં છે એ મહત્વનું છે. જો ઇલાયચી કુમાર હોય છે દોરડા ઉપર, છતાં એમનું ધ્યાન હોય છે મુનિ દર્શનમાં. આપણે પણ એ જ શીખવાનું છે. આપણે પણ જ્યારે જ્યારે ધર્મ ક્રિયાઓ કરીએ ત્યારે આપણા ધ્યાનને આપણે ધર્મની અંદર રાખવાનું છે. આપણા ધ્યાનને આપણે પ્રભુ સ્મરણમાં રાખવાનું છે. ધર્મ ક્રિયાઓ કરીએ ત્યારે તો ધ્યાનને ધર્મમાં રાખવાનું છે, પરંતુ જ્યારે સંસારના કામો કરતા હોઈએ, સંસારમાં આપણે રહેતા હોઈએ, ત્યારે પણ આપણે પ્રભુને યાદ કરીએ, આત્માને યાદ કરીએ અને પ્રભુ સાક્ષીએ, આત્મ સાક્ષીએ આપણે દરેક કાર્યની અંદર આગળ વધીએ. ધ્યાનની એ તાકાત છે, એ પોતે ચમત્કાર સર્જી દે છે. જુઓ ઇલાયચી કુમાર જ્યારે દોરડા ઉપર ચડ્યા હોય છે ત્યારે એમને રાગ હોય છે, અને જ્યારે દોરડા ઉપરથી નીચે ઉતરે છે ત્યારે એમને વિતરાગતા હોય છે. જુઓ મરુદેવી માતા હાથી ઉપર ચડે છે ત્યારે એમને રાગ હોય છે. જ્યારે હાથી ઉપરથી નીચે ઉતરે છે, હાથીની અંબાડી ઉપરથી નીચે ઉતરે છે, ત્યારે એમને વિતરાગતા હોય છે. આ છે ધ્યાનની તાકાતો. આપણે પણ આવા ધર્મ ધ્યાનના માલિક બનીએ. ધ્યાન જો કરતા આવડી જશે, મેડિટેશન જો કરતા આવડી જશે, તો આત્મકલ્યાણ પછી દૂર નથી. આપણે આપણું ધ્યાન હવે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં ન જવા દઈએ અને ધર્મ ધ્યાનમાં જ રાખીએ. આપણે જીવીએ ત્યાં સુધી આપણું મન પ્રભુમાં અને ધર્મમાં હોવું જોઈએ. જોજો શુક્લ ધ્યાનની પ્રાપ્તિ થઈ જશે. આ રાહને, આ ક્રમને આપણે પકડી રાખવાનો છે. આપણું ધ્યાન, આપણું મનનું ફોકસ આપણે ગમે ત્યાં હઈએ પ્રિન્સિપલમાં હોવું જોઈએ. મારે પ્રિન્સિપલને ફોલો કરવાના છે, મારે પ્રિન્સિપલને ગમાડવાના છે. સિદ્ધાંત એ જ સર્વમુખી છે. સિદ્ધાંતનું મારે પાલન કરવાનું છે. આવી રીતે આપણે આપણું ધ્યાન ધર્મની અંદર રાખવાનું છે. ધ્યાન બગડે છે તો કાર્ય બગડી જાય છે. જો કોઈ વિદ્યાર્થી હશે, એ પોતે ભણવામાં ધ્યાન નહીં રાખે તો એ પોતે નાપાસ થાય છે. જે વિદ્યાર્થી ભણવામાં ધ્યાન આપે છે તો એ વિદ્યાર્થી પાસ થાય છે.
જો કોઈ વિદ્યાર્થી, કોઈ સ્ટુડન્ટ વધારે ભણવામાં ધ્યાન આપે છે તો એનો ફર્સ્ટ ક્લાસ પણ આવે છે. આ છે ધ્યાનની તાકાત. જો કોઈ ડ્રાઈવર હશે, એ જ્યારે ગાડી ચલાવે ત્યારે એને ધ્યાન રાખવું પડે છે. કોઈ ડ્રાઈવર જ્યારે ગાડી ચલાવે ત્યારે એને ધ્યાન રાખવું પડે છે. જો એ ધ્યાન ચૂકી જાય તો ગાડીને એક્સિડન્ટ થાય છે. ધ્યાન ચૂકી જાય તો કાર્ય બગડી જાય છે. ધ્યાન જો અધૂરું થાય તો આપણને અધૂરું ફળ મળે છે. ધ્યાન જો આપણે પૂરેપૂરું કરીએ તો આપણું કાર્ય પણ પૂરું થાય છે. આ બધી છે ધ્યાનની તાકાત. ધર્મ આર્ત ધ્યાનમાં રાગ હોય છે, રૌદ્ર ધ્યાનમાં દ્વેષ હોય છે, ધર્મ ધ્યાનમાં ચિંતન હોય છે અને શુક્લ ધ્યાનની અંદર સ્થિરતા હોય છે. આપણે સ્થિરતાને કેળવીએ. હવે આપણે ભય ન રાખીએ. આપણને કર્મનું જ્ઞાન છે, આપણને ધર્મનું જ્ઞાન છે, આપણને ભગવાન ઉપર વિશ્વાસ છે. શા માટે આપણે અસ્થિર બનીએ? આપણે સ્થિર બનીએ, આપણે સ્થિરતાને કેળવીએ. હવે આપણે ડગીએ નહીં, રોગોથી આપણે ગભરાઈએ નહીં, મુશ્કેલીઓથી આપણે ગભરાઈએ નહીં. માત્ર એક હરતા ફરતા, ખાતા પીતા, ચાલતા ઉઠતા બેસતા આપણે ધર્મની અંદર આપણું ધ્યાન રાખવાનું છે. આપણે પ્રભુની અંદર આપણે ધ્યાન રાખવાનું છે. આજના પ્રવચનનો વિષય હોય છે ધ્યાન એક સાધના. જુઓ, ભગવાન મહાવીર સ્વામી દીક્ષા લીધા પછી એમણે 12.5 વર્ષ ધ્યાન કર્યું. ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધા પછી 12.5 વર્ષ ધ્યાન કર્યું. કયું ધ્યાન? 4 ધ્યાનમાંથી એમણે ધર્મ ધ્યાન કર્યું. 12.5 વર્ષ ધ્યાન અને મૌન, ધ્યાન અને મૌન. 12.5 વર્ષ એમણે ધર્મ ધ્યાન કર્યું. એ ધ્યાન એટલું બધું મજબૂત બન્યું કે ભગવાનનો આત્મા શુક્લ ધ્યાનમાં જાય છે, 4 ઘાતી કર્મનો ક્ષય કરે છે અને ભગવાન મહાવીર સ્વામીનો આત્મા કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. આપણે પણ ધર્મ ધ્યાન વધારવાનું છે, ધર્મની અંદર ધ્યાન રાખવાનું છે અને શુક્લ ધ્યાનમાં જવાનું છે. શુક્લ ધ્યાન આવે છે પછી સ્થિરતા આવે છે અને શુક્લ ધ્યાનની અંદર 4 ઘાતી કર્મનો ક્ષય થાય છે. અશુભ 2 ધ્યાનોને આપણે છોડવાના છે. 30મા અધ્યાયની અંદર ઉત્તરાધ્યાન સૂત્રના 30મા અધ્યાયની અંદર ભગવાન તપનો આવો મહિમા બતાવે છે. ધ્યાન એ 11મા નંબરનું તપ છે. ધ્યાનરૂપી તપ અને કર્મરૂપી લાકડા. જુઓ, ધ્યાનરૂપી તપ અને કર્મરૂપી લાકડા, એની અંદર લાકડા બધા બળી જાય છે. જેવા આપણે ધ્યાન કરવા લાગીએ એવા બધા કર્મરૂપી લાકડા બળી જાય છે. આત્મા પોતે નીરજ બને છે, કર્મની રજથી રહિત બને છે. આત્મા પોતે ક્લીન બને છે. આ છે ધ્યાનની તાકાત. આપણે ધર્મ ધ્યાનમાં સ્થિર થવાનું છે અને શુક્લ ધ્યાનમાં આપણે આગળ વધવાનું છે. આજે આપણે 4 પ્રકારના ધ્યાન ઉપર વિચાર કર્યો છે. પ્રથમ નંબરનું ધ્યાન છે આર્ત ધ્યાન, બીજા નંબરનું ધ્યાન છે રૌદ્ર ધ્યાન, ત્રીજા નંબરનું ધ્યાન છે ધર્મ ધ્યાન અને ચોથા નંબરનું ધ્યાન છે શુક્લ ધ્યાન. આ 4 ધ્યાનમાંથી આપણે 2 ધ્યાનને છોડી દેવાના છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ આપણે ન કરીએ. કોઈ પણ પરિસ્થિતિ હોય, આ 2 ધ્યાનને આપણે છોડી દેવાના છે. એ 2 ધ્યાન છૂટી શકે એવા છે. ધર્મ ધ્યાનને આપણે વધારે કેળવવાનું છે અને શુક્લ ધ્યાનમાં આગળ વધવાનું છે. ધ્યાન એક સાધના, આ પણ એક સાધના છે. એ સાધના આપણે આપણા જીવનમાં કરવાની છે. ભગવાન મહાવીર સ્વામી આદિ દરેક આત્માઓએ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને પ્રાપ્ત કર્યું છે. મોક્ષે જતા પહેલા આ 2 ધ્યાન કરવા કમ્પલસરી છે, ફરજિયાત છે. આવા ધ્યાનને આપણે પણ પ્રાપ્ત કરવાનું છે. ધ્યાન એક સાધના. ઉત્તરાધ્યાન સૂત્રના 30મા અધ્યાયની અંદર પરમાત્મા તપના આવા ભાવ બતાવે છે, ધ્યાનનો આવો મહિમા બતાવે છે. આ મહિમાને
આપણે સાંભળવાનો છે, સમજવાનો છે, જીવનમાં ઉતારવાનો છે. જે જે આત્માઓ આ સાંભળશે, સમજશે, જીવનમાં ઉતારશે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. હા જરૂર જો જમ બાઈધમ બચ્ચા મિલે મીને ખરમ ચકરમ પયૈનમ વિનયનમ જોગીનમ ઘોષિનમ સુઠુદીનમ દુઠુ પડીશિયમ કાલે કૌશ જાઓ કાલે ન કૌશ જાઓ સજય જેમ સજય ન સજય એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અતિચાર માહિલો. કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો હરિયંતનંદ સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસમી છામી દુકડમ. પ્રશ્નોત્તરી રાજેન્દ્રભાઈ સંઘવી. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. ધ્યાન એટલે કોઈ એક વસ્તુ ઉપર ધ્યાન કરવું કે ધર્મના ક્ષેત્રમાં જ ધ્યાન ધરીને બેસવું કે પ્રભુનું મનન કરવું તો એટલે પ્રભુનું જ નામ લેવું એવું એવું કરવાનું? ના એવું નથી જ્યોતિબેન કે તમે સ્વાધ્યાય કરો ને તો એ પણ ધ્યાનમાં આવે. તમે વાંચવામાં મન રાખો ને, માનો કે કોઈ વાંચવામાં મન રાખે પ્રવચનનું પુસ્તક એવું કઈ વાંચીએ, હા, તો એ પણ ધ્યાન છે. કારણ કે મનનું ફોકસ આપણે ત્યાં રાખીશું એ વખતે. બરાબર. તમે કોઈની સેવા કરો તો સેવામાં ધ્યાન રાખવું, સેવામાં ધ્યાન રાખવાનું, તો એ થયું ધર્મ ધ્યાન. બરાબર. પછી કોઈને તમે સાધર્મિકને જમાડો છો જ્યોતિબેન, તો તમે એની અંદર ધ્યાન રાખશો કે એને શું અનુકૂળ છે, નથી અનુકૂળ. તો એ બધું તમે એ બધું જે ધ્યાન રાખો ને એ બધું ધર્મ ધ્યાનમાં આવે છે જ્યોતિબેન. આપણે ચાલીએ ત્યારે નીચે ધ્યાન રાખીએ કે કોઈ જીવ નથી આવી જતો ને, તો એ પણ થયું ધર્મ ધ્યાન. ના, આંખો બંધ કરીને બેસી રહીએ એક ચિત્તે એને ધ્યાન નું કહેવાય. હા, એ પણ ધ્યાન ખરું, એ પણ ધ્યાન ખરું. એ ધ્યાન કરીને કોઈ શ્વાસોશ્વાસનું ધ્યાન કરે, કોઈ નવકાર મંત્રનું ધ્યાન કરે, તો એ પણ બધું ધ્યાનમાં ગણાય, એ બધું મેડિટેશનમાં ગણાય. એટલે આવું છે, તમે જે વસ્તુમાં ધ્યાન રાખો ને, સારી વસ્તુમાં ધ્યાન રાખો એ ધર્મ ધ્યાન ગણાય. અને અને બીજી ખોટી વસ્તુમાં આપણે ધ્યાન રાખીએ છીએ એને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કીધું છે. ખ્યાલ આવ્યો? હા. જય જીનેન્દ્ર. રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે ઉપાદાન નિમિત્ત તો આખો કાયમ મળતા હોય, ઉપાદાન જાગૃત થતું નથી હોતું, તો આપણા ઉપાદાન ના હોય એવું માની લેવાય કે શું થાય? હા, હજી ઉપાદાનની તૈયારી નથી રાજેન્દ્રભાઈ. એટલે આપણા ઉપાદાનની તૈયારી ના હોય ને એટલે નિમિત્ત ફેલ જતા હોય રાજેન્દ્રભાઈ. કારણ કે નિમિત્ત તો મળતા જ હોય છે આપણને વારંવાર. નિમિત્ત તો જેમ ઇલાયચી કુમાર ને મુનિ મળે એમ આપણને મળે છે કે નથી મળતા મુનિ? બધાને મળે તો એ જ કોઈ નિમિત્ત ની વચ્ચે રહીએ છીએ. નિમિત્ત તો મળે છે, પરંતુ છે ને આપણું ઉપાદાન તૈયાર નથી, એટલે પછી તો ત્યાં સુધી શું કરવાનું રહે? ખાલી બસ ધર્મ ધ્યાન કરી રાખો તો ઉપાદાન તૈયાર થશે. આત્માનું લક્ષ્ય જ હોવું જોઈએ ને, એવું જ ને? હા, બીજું તો ધ્યાન ના કહેવાય ને. બાકી ના કહેવાય, ના કહેવાય. શ્વાસોશ્વાસનું ધ્યાન કરીએ ધ્યાન ના કહેવાય ને. ના, એ શરીર માટે કરીએ તો ધ્યાન કહેવાશે રાજેન્દ્રભાઈ. તમે આપણું લક્ષ્ય તો તંદુરસ્તી મેળવવાનું ના, હોય, બરાબર છે. ના, આપણે ધર્મ ધ્યાનથી તમે કરો ને, શ્વાસ પરીક્ષા ને એ બધું તમે ધર્મ ધ્યાનથી કરો તો એ બધું એના માટે છે. તો એ બધું ધર્મ ધ્યાનમાં ગણાય છે. આપણે એક્સરસાઇઝ નું લક્ષ્ય ના ગણાય ને, એમ કહું છું. ના, એક્સરસાઇઝ નું લક્ષ્ય આપણે આપણે તો ના રાખીએ. જ્યારે મૂળ તો આત્માનું લક્ષ્ય હોય તો લક્ષ્ય તો એક જ હોવું જોઈએ ને. લક્ષ્ય તો એક જ હોવું જોઈએ કે ભાઈ મારે ધર્મ ધ્યાનની વૃદ્ધિ કરવાની છે. હા, તો એ ગણાય ને. ધર્મ ધ્યાન કરવું એટલે શું? બધા પ્રિન્સિપલને ફોલો કરવા રાજેન્દ્રભાઈ. ધર્મ ધ્યાન કરવું એટલે બધા પ્રિન્સિપલને ફોલો કરવા. અને પછી તમે છે ને તમારું હવે શરીર છોડવાનું જ છે રાજેન્દ્રભાઈ, એ મોક્ષમાં જતા પહેલા. પછી હવે સારું રે કે ન રે
આપણું ફોકસ આત્મલક્ષી બનાવીને એને મોક્ષમાં જવાની જરૂર છે જીવે. બરાબર. ગમે એટલું જ સાચવે છે બધા શરીર તોય બગડે છે કે રાજેન્દ્રભાઈ નથી બગડતું એમ? બગડે જ છે તો સવાલ ફિક્સ જ છે. હા રોગ હા એક્સરસાઇઝ શીખવાડતા હશે ને એનું શરીર બગડે છે રાજેન્દ્રભાઈ યાર. બધા બરાબર છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. હા જય જીનેન્દ્ર. જય- હા જય જય જીનેન્દ્ર. બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. હેલો હા જય જીનેન્દ્ર. સાતનામાં છું ગુરુજી. હા સાતામાં સાતામાં. હા બોલો બોલો. આપણે ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાનમાં શ્રેષ્ઠ શુક્લ ધ્યાન કીધું. હા એવી રીતે માત્ર ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં ખરાબમાં ખરાબ કયું ધ્યાન? એ છે ને રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન. હા રૌદ્ર ધ્યાન વાળા છે ને રૌદ્ર ધ્યાન એટલે દ્વેષ. મેં ના કીધું માર કે હા મરું કે હા મારું કે હમ, રીતનું. તો બરાબર. રૌદ્ર ધ્યાન વાળાની ગતિ કઈ બતાવી આપણે બકુલાબેન? દુર્ગતિ દુર્ગતિ બતાવી. દુર્ગતિ તિર્યંત હા ને મન નરક. નરક. અને હા, જો અર્થ ધ્યાન વાળાની ગતિ મેં 4 બતાવી. ચાર બતાવી. હા હા કોઈ કોઈ જોજો રાજા ઓફ થઈ જાય તો રાણી આર્ત ધ્યાન કરશે માનો કે. હા હમ, તો એ બધું આર્ત ધ્યાનમાં છે ને બીજાને એ તકલીફ નથી કરતો. ઘણી વાર એવું બને. બરાબર. એટલે એ મનુષ્ય કે દેવગતિમાં જઈ શકે છે. એ પોતે રડે, પોતે હમ, ઝૂરણા કરે, હમ, હમ. એવું બધું કર્યા કરે. એટલે રૌદ્ર ધ્યાન બહુ ખરાબ. બરાબર આર્ત ધ્યાન અપેક્ષા એ સારું રૌદ્ર ધ્યાન કરતા. બરાબર. ઓકે. બકુલાબેન ખ્યાલ આવ્યો ને આજના હા 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 શું બહુ શીખવા સરસ. મળ્યું આજે? આજે શું શીખવા મળ્યું બોલો? તમને પૂછી હા લઈએ આજે શું શીખવા મળ્યું કે આજે શીખવા મળ્યું કે ધર્મ ધ્યાનમાં તમારું ચિંતન કરો, મન લગાવો, કઈ પણ કરો, તમારા આત્માને આગળ રાખો, તમારા આત્માને ધ્યાનમાં રાખો. બરાબર છે. તમે શુક્લ ધ્યાનમાં જઈ શકશો. અને પેલા 2 ધ્યાન છોડવાના કીધા હા બકુલાબેન. 2 પેલા બે ધ્યાન ધ્યાન અશુભ છે એ છોડી જ દો. એટલે હમ, તો ડાઉટ હતો ને એટલે પૂછી લીધું કે આ બે બરાબર છે. ધ્યાનમાં કયું વધારે ખરાબ? કોઈ જોજો કમ્પ્લેનો કર્યા કરશે બકુલાબેન તો એ પણ આર્ત ધ્યાન છે. આર્ત નો અર્થ બરાબર. થાય પીડા. પીડા. બરાબર. હા મને આ ના મળ્યું ને, મને બોલાયા નહીં ને, મને કીધું હા નહીં ને, તો એ બધું આર્ત ધ્યાન છે હા બકુલાબેન. બરાબર. હા એ બધું આપણે છોડી શકીએ એમ છીએ. બરોબર. મારું રૌદ્ર મારું કરવું એ આર્ત ધ્યાન જ છે ને. હા એ આર્ત ધ્યાન છે. કોઈ વસ્તુ આપણાથી ખોવાઈ ગઈ ને આપણે રડીએ, કોઈનો હા નથી કોઈ મળતી નથી. હા હા મળતી નથી એના હા માટે એના માટે શોધખોળ આપણે કરીએ ને. હા એના માટે શોધ કરીએ. હા, કોઈ કઈ વધારાનું લઈ ગયું હોય તો આપણે એમ કરીએ કે એ મારું લઈ ગયા, મારું લઈ ગયા કે પાછું નો દઈ ગયા. આ બધું આત્ર ધ્યાનમાં આ બરોબર બધું છે. આર્ત ધ્યાન. એટલે એમાંથી અને એ બહુ ઈઝી છે બકુલાબેન. સમજણ થોડીક હા હોય ને તો આ 2 માંથી નીકળી જવાય છે. હા નીકળી જવાય આરામથી નીકળી જવાય. અને પછી તમે ધર્મ ધ્યાનમાં કે સ્થિર બનો કે અને બરોબર. એ ધર્મ ધ્યાન જો મજબૂત હશે ને તો એ તમને શુક્લ ધ્યાનમાં લઈ જશે કે. હા ધર્મ બરાબર ધ્યાન મજબૂત બનાવવાનું. બરોબર છે. એ પાયો છે તો તમે શુક્લ ધ્યાનમાં જશો કે. બરોબર. હા એટલે અને શુક્લ ધ્યાનમાં તાકાત છે 4 ઘાતી કર્મના ક્ષય કરવાની. સહી કરવાની. હા 4 ઘાતી કર્મ ક્ષય થાય છે શુક્લ ધ્યાનથી. બરાબર છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? રાજુભાઈ. હા ગુરુજી આ જે આયોજન કર્યું છે ને હા દરરોજ આપણને તો હા ઉત્તરાધ્યાન સૂત્ર બરોબર સમજાઈ જશે. ક્યારે આવું સાંભળવાનું મળ્યું હોય ને ક્યારે એવું સાંભળ્યું નથી. પણ બરાબર છે. મારી એવી ઈચ્છા છે કે જો આ આયોજકોને અનુકૂળતા હોય ને તો હા 32 આગમ આવી રીતે શીખડાવવા જોઈએ. બરાબર છે. બરાબર છે. ના વાત સાચી છે. બધાને સરસ જાણવા મળ્યું છે ને એટલે બધાની હા એવી ભાવના રહે છે કે હજી આનું આ ચાલુ રે. હા અને જરૂર અમે ટ્રસ્ટીઓને એને વાત કરીશું બકુલાબેન. અને હા આપણું આ ચાલુ કેમ રે કે ને આવું જ્ઞાન અમને મળશે કેવી રીતના? બસ બસ ભલે વાંચીશું કદાચ અમારી પાસે આગમ નથી બહારથી લઈ આવીને વાંચું પણ આ જ્ઞાન સમજણથી લેવું એ વધારે અગત્યનું છે એમ. બરાબર છે. બરાબર છે. વાંચી જવું તો કેટલી ચોપડી વાંચી લઈ પણ સમજણ વગરની વાંચવાનો કઈ અર્થ નથી એમ. ના વાત સાચી છે. આ ઉત્તરાધ્યાનમાં સારું રહ્યું ને બકુલાબેન તમારે અરે બહુ ઉત્તરાધ્યાનમાં? સરસ બહુ હા સરસ. એક હા બસ સેજી છોડવાનું મન નથી થતું એવું નથી થતું થાય છે. એવું થાય. હા એમ થાય ક્યારે 4:30 વાગી જશે દરેક ને હા એવું આજ થાય. તો પોથી સુવર્ણની આરાધના ચાલુ થઈ. બરાબર છે. બરાબર છે. હા સારું સ્વાધ્યાય કરી આજે. વાત સાચી છે. બરાબર છે. ચોક્કસ. જય જીનેન્દ્ર. થઈ ગઈ ને
હા હા બોલો બોલો. હા. એટલે બહુ મજા આવે છે આયોજકોને, હા અમારા વતી વિનંતી કરજો કે ના ભાઈ અમે ટ્રસ્ટીઓને કહીશું કે આવી રીતે શું છે હા કે અલગ અલગ આગમો ઉપર આપણે હા સ્વાધ્યાય કઈ ને કઈ ચાલુ રહે ને બકુલાબેન, હા તો બધાને લાભ મળે અને લાભ જ્ઞાન મળે. પ્રાપ્તિ થાય. વાત હા સાચી હા છે. હા બરોબર છે. ના ચોક્કસ અમે વાત કરીશું બકુલાબેન. તમે છે ને સાદી ને સરળ ભાષામાં વાત કરો છો એટલે તરત સમજાઈ જાય છે. બસ ના વાત સાચી છે અને બધાને બધાને ખ્યાલ આવી જાય છે અને બધાને હા બધાને રસ પડે છે, રસ સમજાય પડે છે છે. એટલે રસ પડે છે. રસ પડે છે. ના વાત સાચી છે. ઓલું વિષય અઘરો સમજાતું ન હોય ને તો કંટાળો આવી જાય, તો કંટાળો પછી આવે છે. મિસ કરે એમ. આ તો મિસ કરવાનું મન જ નથી થતું. અઘરું નથી લાગતું, અઘરું અઘરું ના નથી લાગે, લાગતું, સહેલું સહેલું લાગે છે. સહેલું લાગે. અને બરાબર જીવનમાં ઉતરી જાય, આરામથી ઉતરી જાય હા એવું છે. ઉતરી જાય એમ બધાને લાગે. વાત સાચી છે હમ બકુલાબેન. હમ હમ. ના જરૂર તમારા ભાવ અમે બધા આયોજકો સુધી પહોંચાડીશું બકુલાબેન. હા હા પહોંચાડજો ચોક્કસ. હા મને તો બહુ જ ઈચ્છા છે કે 32 આગમ આપણે હા જાણીએ. જાણીએ. આ વાત બાનવ સાચી ભાવ છે. મળ્યો છે, હવે પછી ક્યારે મળશે ખબર નથી, તો અત્યારે નથી. સમજી લઈ, જાણી લઈએ, ભલે પછી હા આગળ જે આપણું હશે તે, પણ અત્યારે સમજશું તો આપણને આગળ કઈક મળશે કરવા. વાત બાકી સાચી તો છે. સમજ્યા વગર તો કઈ નથી થવાનું. ના ચોક્કસ બકુલાબેન, આપણે સ્વાધ્યાય કઈ ને કઈ ચાલુ રાખીશું. હા બસ બસ હા બરાબર. જય જિનેન્દ્ર. બરાબર. જય હા જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે આગળ પ્રશ્ન, 4 ધ્યાન કયા અને એ 4 ધ્યાનના લક્ષણ કયા છે? મીતુબેન શાહ. 4 ધ્યાન કયા અને એ 4 ધ્યાનના લક્ષણ કયા છે? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 4 ધ્યાન છે, એમાં પહેલું છે આત્ર ધ્યાન, બીજું છે રૌદ્ર ધ્યાન, ત્રીજું છે ધર્મ ધ્યાન અને ચોથું છે શુક્લ ધ્યાન. એમાં આત્ર ધ્યાનના લક્ષણ છે, પહેલા આત્ર ધ્યાનનું લક્ષણ છે કે આત્ર ધ્યાનમાં રાગ હોય છે, રૌદ્ર ધ્યાનમાં દ્વેષ હોય છે, ધર્મ ધ્યાનમાં ચિંતન હોય એટલે કે સ્વાધ્યાય, માળા, સામાયિક આપણે જે બધું કરી રહ્યા છીએ એ, અને શુક્લ ધ્યાનમાં સ્થિરતા હોય છે. બહુ સરસ, બહુ સરસ. અને 4 ધ્યાન વાળાની ગતિ કઈ છે મિતુબેન? જો જો એ આત્ર ધ્યાન વાળાની 4 ગતિમાં જઈ શકે છે. હમ, રૌદ્ર ધ્યાન વાળા દુર્ગતિમાં એટલે કે નરગતિ અને તિર્યંચ ગતિમાં જાય છે. ધર્મ ધ્યાન વાળાની સદગતિ ગણાય છે, સદગતિમાં મનુષ્ય ગતિ અને દેવગતિને શુભ ગણાય છે. શુક્લ ધ્યાનમાં પરમ ગતિમાં જાય છે. એટલે બહુ કે 4 ઘાતી કર્મનો ક્ષય કરી શકે એટલી હોય છે સ્થિરતા. બરાબર છે, બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ પ્રશ્ન, પ્રભુનું સ્મરણ રોજ કોણ કરતું હોય છે? સંસારમાં રહેતા રહેતા પણ પ્રભુનું સ્મરણ કોણ કરે છે રોજ? આજના પ્રવચનમાં મેં કીધું, સંસારમાં રહેતા રહેતા પણ પ્રભુનું સ્મરણ રોજ કોણ કરે છે? કોકિલાબેન. કોકિલાબેન અનમ્યુટ કરો ત્યાંથી, તો અહીં અવાજ સંભળાશે. ત્યાંથી અનમ્યુટ કરશે તો અહીંયા ખ્યાલ આવશે. રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ પ્રભુનું ગુરુજી. હા સબરીનું રામનું તમે દ્રષ્ટાંત આપ્યું. સબરી રોજ બરાબર. પ્રભુનું નામ લે છે હા પ્રભુનું રોજ અને સ્મરણ કરે છે. સ્મરણ કરે છે અને બોર જુદા રાખે છે. હા એનું ધ્યાન ક્યાં હોય છે? સબરીનું ધ્યાન ક્યાં હોય છે? ભગવાન રામમાં. ખ્યાલ રામમાં. આવ્યો? હા ભગવાન બરાબર. રામમાં હોય છે. પછી એકવાર રામ આવે છે કે નથી આવતા રાજેન્દ્રભાઈ એમના ત્યાં? આવે છે ને, આવે છે ને. આવે છે. હા બીજું બરાબર. ઇલાયચી કુમારનું દ્રષ્ટાંત આપ્યું તમે. હા બરાબર છે, બરાબર છે. ચોક્કસ. જય જિનેન્દ્ર. જય જય. હા હવે આગળ, પ્રભુના દર્શન કોણે કર્યા? પ્રભુના દર્શન કરીને પ્રભુતા પ્રાપ્ત કરી. રાજેન્દ્રભાઈ સંઘવી. જય જિનેન્દ્ર રાજુભાઈ જય સાતામાં. જિનેન્દ્ર. હા સાતામાં. પ્રભુના દર્શન મારુદેવી માતાએ કર્યા અને તેમને એ દર્શન કરતા કરતા 4 ઘાતિકામને ક્ષય કરીને મોક્ષ ગતિને મેળવવા પોતે સદભાગી થયા. બરાબર છે, બરાબર છે. જ્યારે ભગવાનના દર્શન કરવા ગયા ત્યારે રાગી હોય છે અને જ્યારે ત્યારે ભગવાન દર્શન પ્રત્યે રાગ હોય છે કે મારો ઋષભ, મારો ઋષભ, મારો ઋષભ, પણ ઋષભ ભગવાન તો સામું પણ નથી જોતા, એટલે પોતાને એમ થાય છે કે ઓહો મારો દીકરો તો
વિતરાગી થઈ ગયો છે ને હું રાગી થઈને બેઠી છું એમ પોતાને હા બરાબર. મનમાં થાય છે અને એ ભાવ એટલા શુદ્ધ થઈ જાય છે કે ત્યાં ને ત્યાં જ ઘાતી કર્મનો ક્ષય કરી ક્ષય નાખે. કરે છે. અને એવું જ બીજું કરે છે. મરુદેવી માતા પ્રભુ દર્શન કરે છે અને ઇલાયચી કુમાર મુનિ દર્શન કરે છે. એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે ને હા કે નહીં? ના, એમને સીધું કેવળ જ્ઞાન કેવળ દર્શન થાય છે. કેવળ જ્ઞાન ઇલાયચી કેવળ કુમારને. દર્શન થાય. હા, ઇલાયચી કુમારને પણ જ્યારે દોરડા ઉપર ચડ્યા ત્યારે આર્ત ધ્યાન હોય છે અને જ્યારે પછી પ્રભુ નીચે ઉતરે છે. ઓરતના સાધુને જોઈને સાધુ એમ થાય છે કે આટલી રૂપાળી કન્યા છે પણ સાધુની નજર ઊંચી નથી થતી, નીચું રાખીને જ પોતે ઓરે છે. એ કહે છે કે ઓહો સાધુ પણ નાના છે અને રૂપવતી કન્યા પણ એકદમ દેખાવડીને સામી છે, પણ છતાંય એકેયમાં રાગ દ્રષ્ટિ નથી, વિષય વાસના નથી. એ જોઈને જ પોતાને એ બરાબર થઈ છે. જાય કે હું કેટલો અધમ છું એમ પોતાનું થઈ જાય છે. એમનું ચિંતન આગળ ચાલ્યું એટલે આગળ એમને ચાલે. દોરડા ઉપર જ કેવળ જ્ઞાન કેવળ દર્શન મળે છે. હમ. આપણે કયા બે ધ્યાન છોડવાના છે જ્યોતિબેન, અને કયા ધ્યાનમાં રહે? ગૌર ધ્યાન બે છોડવાના છે અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ધર્મ ધ્યાન કરતા કરતા જેમ આપણા કર્મ ક્ષય થશે ધીમે ધીમે એમ આપણે શુક્લ ધ્યાન તરફ આગળ વધી શકીશું. બરાબર છે, બરાબર છે. બહુ સરસ. જય જીનેન્દ્ર, જય મહાવીર. જય જિનેન્દ્ર, જય મહાવીર.